તો શરૂઆત છે ભાઈ, માઇક વાળા હજી શરૂઆત છે. આ બરોબર છે. સ્ટેન્ડ લાય, આ કાઢ લે. તું લે ચાણસમા ની અંદર તિજોરીઓ આટલા બધા કારીગરો માઇક રખું ના રાખે, ચાલે ખરું આવું? આખા ગુજરાતના હારા મારા કારીગરો ચોણામાં છે. અને હલે હમું માઇક ના રાખો તમે તો કારીગર શું કોમ ના હોય ને. આજના બૂથ સંમેલનની અંદર આપણી વચ્ચે આ મંચ ઉપર ઉપસ્થિત એવા જિલ્લાના પ્રમુખ શ્રી રમેશભાઈ સિંઘવ, એવા જ મારી સાથે ટીમમાં મહામંત્રી ઉત્તર ઝોનના પ્રભારી એવા અજયભાઈ, આ જિલ્લાના પ્રભારી એવા સત્યનભાઈ ગુલાબકર, સાથે સાથે આખી વિધાનસભાની અંદર આપણા સમાજનું ગૌરવ, પછી એ રાધનપુરના પ્રશ્નો હોય કે પાટણના પ્રશ્નો હોય, ચાણસ્માના પ્રશ્નો હોય, અને એમની આગવી છટાથી પોતાની વાતની રજૂઆત કરતા, અને વાત કરે એટલે આખા વિધાનસભાના તમામ ધારાસભ્યોનો અધ્યક્ષ સાંભળે એવા લવિંગજી ઠાકોર, વર્ષો સુધી જેણે આ વિસ્તારનું નેતૃત્વ કર્યું, વર્ષો સુધી પ્રજાના પ્રશ્નોને વાચા આપી, ખેતરમાં રહેવું, આજે ટ્રેક્ટર ચલાવવા થાય ટ્રેક્ટરે ચલાવવું, હોળે હાંકવું, એવા ખૂબ સાદગી ભર્યું જીવન જીવ્યા દિલીપજી. મારા મિત્ર, મારી જોડે કારોબારીની ટીમમાં એવા ભાઈ શ્રી દશરથભાઈ, રાજકોટના પ્રભારી, આ જ વિસ્તારનું નેતૃત્વ કરતા ભરતભાઈ આર્ય, બંને મહામંત્રીશ્રીઓ, અને આ બૂથનું સંમેલન છે ભાઈ, બૂથના કાર્યકર્તાનું. એટલે પ્રદેશ અધ્યક્ષ હોય, જિલ્લા અધ્યક્ષ હોય, તો બૂથનો પ્રમુખ મંચ ઉપર જોઈએ ભાઈ. બૂથના પ્રમુખ ક્યાં જ ઉભા થયા? દીપક કુમાર, આવું પહેલા ક્યારેય બની નહોતું કે બૂથનો પ્રમુખ પ્રદેશ અધ્યક્ષની જોડે મંચ ઉપર ઉભો હોય. જોરદાર તાલીઓ થઈ જાય બૂથના પ્રમુખ માટે. સાથે સાથે ધર્મેન્દ્રસિંહ ઠાકોર, શક્તિ કેન્દ્રના પ્રમુખ, એમના માટે તાલીઓ થઈ જાય ભાઈ. એવા જ કિરણભાઈ જાની, આપણા મંડળના અધ્યક્ષ જયભાઈ પટેલ, મુકેશજી, ઋષિભાઈ, ભરતજી, દિનેશભાઈ, રાજ્યભરમાં જ્યાં જ્યાં મારા કાર્યક્રમ થાય ત્યાં મારા મંચમાં મારી સાથે મારો બૂથનો પ્રમુખ, જે બૂથમાં કાર્યક્રમ છે એ બૂથનો પ્રમુખ મારી જોડે હોય. મિત્રો, ચાણસ્મા પાટણનો ઇતિહાસ આમ તો ખૂબ જૂનો છે મિત્રો. આ ઐતિહાસિક ધરતી કહેવાય, પવિત્ર ધરતી છે આપણી. મહાદેવજીના દર્શન કર્યા, ગોગા મહારાજના દર્શન કર્યા, ચાણસ્માના બજારમાંથી પસાર થવાનું થયું. એક વખત એવું હતું કે આખું બજારનું ખૂબ મોટું સેન્ટર, આખા ઉત્તર ગુજરાતમાંથી કોઈને ઘી લેવાનું હોય તો કે ભાઈ ચાણસ્મા જવું પડશે, લગ્નની ખરીદી કરવી હોય તો કે ભાઈ ચાણસ્મા આવવું પડશે. અને અહીંથી મુંબઈ હોય કે બેંગ્લોર કે ગુજરાતના ગમે તે ખૂણે
રૂપિયા મૂકવા તિજોરી તો કે ભાઈ ચાણસમાની જ જોઈશે. આજે ચાણસમા જેવો કારીગર એ ભારતભરમાં નથી. મારા પોતાના ઘેરે ચાણસમાની તિજોરી છે અને આજે તિજોરી એવા બનાવવાવાળા અહીંયા છે અજયભાઈ કે તમે નકુચા વળી જાય પણ લોક તૂટે નહીં. અને મારા ઠાકોર સમાજના ભાઈઓ બહેનો બેઠા છે, બધા કાર્યકર્તા બેઠા છે. પેલા ચોરના પેલા કયા ખાના બનાવે તિજોરી વાળા? ચોરખાના, પૈસા મૂકવા માટે. અમારી બહેનો ખાસ ખબર હશે. મારી બહેનો તિજોરીનો ઓર્ડર આપવા ચાલે બહેનો જોડે જાય કે ભાઈ મોય પેલું ભોયરું કરજે કે ભંડારીયું કરજે કે તિજોરી પૈસા મૂકવા થાય. મિત્રો, વર્ષો સુધી આ ચાણસમાં એ ભારતીય જનતા પાર્ટીનો મિત્રો ગઢ રહ્યો છે અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં એક ચાણસમાનું એક આગવું સ્થાન રહ્યું છે. અહીંયા એવા કેટલાય મંદિરો, વારાઈ માતાનું મંદિર હોય કે ભૈરવ મંદિર હોય કે કેટલાય કે વાસ્તુપાલ તેજપાલના સાથે જોડાયેલા કેટલાય વારસાઓ એ ચાણસમાની અંદર છે. મિત્રો, છેલ્લા 2 દાયકાની અંદર એવા કેટલાય વિકાસના કામો અહીંયા થયા છે અને તમે લોકો એ વિકાસના કામો જોયા છે. જેવો ચાણસમાં આવ્યો એટલે આપણા એક બૂથ પ્રમુખના ઘેર, એમના ઘેર જવાનું થયું. કયું ગામ હતું? મણિપુરમાં. ઈશ્વરજી ઠાકોરના ઘેર એમના સમાચાર લેવા જવાનું થયું, બેસવા માટે થયું. ત્યાં આપણા ઠાકોર સમાજના ઘણા આગેવાનો બેઠા હતા. એટલે મેં પૂછ્યું કે પાણીના તળ, મને કે પાણીના તળ સાહેબ ખૂબ ઊંડા છે, પણ આભાર માન્યો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો કે જ્યારે એઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, આજે દેશના વડાપ્રધાન છે. આભાર માન્યો ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલનો. દિલીપજી ત્યાં હતા કે સાહેબ સારું થજો દિલીપજીનું કે વર્ષો સુધી અહીંયા એમણે અમારા બધાની તકલીફોમાં અમારી જોડે જોડે ઉભા રહ્યા. ભલે પાણી ઊંડા રહ્યા પણ આજે અમે 2-3 સિઝન લઈ શકીએ એટલું પાણી આજ છેક નર્મદાથી લઈ અને કચ્છ સુધી પહોંચાડ્યું છે. એનો શ્રેય કોઈનો જાય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને જાય છે. એવી કેટલીય વિકાસની વાતો છે. અહીંયા અમારા બધા કેટલાય આગેવાનો બેઠા છે. સૌજીભાઈ બેઠા છે, ચંદુભાઈ છે, તલાજી છે, બાબુભાઈ પટેલ છે, અમૃતભાઈ છે, અમથાભાઈ છે. આ બધા વડીલોને મારે પૂછવું છે કે તમે ચાણસમામાં તમારો જન્મ થયો છે, ચાણસમાને નાનાથી મોટું થતું તમે જોયું છે, ચાણસમાની જાહો જલાલી તમે જોઈ છે. એક સમય આવ્યો કે ચાણસમામાંથી વસ્તી ધીરે 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 એ વગર પાણીએ માઇગ્રેટ થતી હતી અને ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય નરેન્દ્રભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદી જ્યારે એમણે શાસન સંભાળ્યું ત્યારથી લઈ આ દિન સુધી વડાપ્રધાન બનતાની સાથે જ વર્ષો સુધી કોંગ્રેસે આપણને વાયદા કર્યા હતા. વર્ષો સુધી કોંગ્રેસે આપણને આપણી નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવવાની મંજૂરી નથી આપી અને એના કારણે લાખો ગેલન લીટર પાણી એ દરિયામાં વહી જતું હતું. વડાપ્રધાન બનતાની સાથે જ માત્ર 17 દિવસની અંદર સરદાર સરોવર ઉપર
દરવાજા લગાવવાની મંજૂરી આપી. એક વખતના તમારા ધારાસભ્ય અને એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે એ દરવાજા લગાવવાની શરૂઆત થઈ મિત્રો. અને લાખો ગેલન લીટર પાણી જે દરિયામાં વહી જતું હતું એ તમારા મારા ખેતરની અંદર પહોંચ્યું હોય તો એનો શ્રેય જાય તો આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જાય છે. આ પાણીથી એવું કહું કે મારે વચમાં હું ને લવિંગજી બધા અતિવૃષ્ટિ થઈ ત્યારે ગામડાઓમાં ગયા અને ત્યારે સમી સાતલપુરના બધા ખેડૂતોને મળ્યા. ખેડૂતોને મળ્યા એટલે કીધું કે સાહેબ આભાર માન્યો મોદી સાહેબનો, મુખ્યમંત્રીનો કે સાહેબ અમે સિઝનમાં પહેલા એક પાક લેતા હતા, આ 2 ને 3 પાક લેતા થઈ ગયા અને એના કારણે આજ પહેલા હેડતા જવું પડતું હતું, વાહનો હતા નતા, બસોમાં ફરતા હતા. ગામડાની અંદર આજે ચાણસમાં બજારમાં આવવું હોય તો અહીંયા બેઠેલા મારા અમૃતભાઈની માંડીને બધાને પૂછવું છે કે લણવામાં કેટલી ગાડીઓ છે અમૃતભાઈ? કેટલી ગાડીઓ છે? ગાડીઓ આવી કે ના આવી ભાઈ? ઘેર ઘેર ગાડીઓ આવી કે ના આવી? પશુપાલક સુખી થયો, ખેડૂત સુખી થયો. પશુપાલક દૂધ ભરાવા સારામાં સારા દૂધના ભાવ મળતા થયા. મારો ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે તો એમનો માલ વેચવાની જવાબદારી એ માનનીય મોદી સાહેબે અને અમિતભાઈ શાહ સાહેબે અમૂલને સોંપી કે ખેડૂત જે ઓર્ગેનિક ખેતી કરે, પ્રાકૃતિક ખેતી કરે અને બજારમાં સારા ભાવ મળી રહે. જેટલી પણ સેવા સહકારી મંડળીઓ હોય, અહીંયા આખું ચાણસમાં પાટણ બનાસકાંઠા આપણું સહકારી જિલ્લાઓ કહેવાય. સેવા સહકારી મંડળી પહેલા શું કામ કરતી ભાઈ? સેવા સહકારી મંડળી શું કામ કરતી? પહેલા ધિરાણ હાલતી. હાલ 22 કરતા વધારે એક્ટિવિટી અમિતભાઈ શાહ સાહેબ સહકારતા મંત્રી બનતાની સાથે જ આપણી સેવા સહકારી મંડળીમાં તમે પેટ્રોલ પંપ ખોલી શકો, ગેસના બાટલા વેચી શકો. રાહુલ ગાંધી ગમે તેટલી બૂમો મારે, પાર્લામેન્ટની બહાર ગમે એટલા દેખાવા કરે, રાહુલ ગાંધી તમે ચિંતા ના કરતા, મારા ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન એ એક ગુજરાતીના ગેસનો બાટલો ખૂટવા નહીં દે, તમે ચિંતા ના કરતા. આજે ખેડૂતોની આવક બમણી થઈ છે. હું વાત કરતો તો હું લવિંગજી જયારે ગામડામાં ગયા ત્યાંના ખેડૂતોએ એફપીઓ બનાવ્યા હતા. એ એફપીઓના માધ્યમથી જીરું હોય, વરિયાળી હોય, અજમો હોય, આ બધી પ્રોડક્ટો બનાવી એસોર્ટિંગ કરી અને મને કાચની બોટલમાં મને પેકિંગ કરેલી બતાવી. એટલે મેં પૂછ્યું કે અત્યાર સુધી આ વરિયાળી જીરુની બોરીઓ તો જોઈ હતી, પણ નાની કાચની બોટલમાં તમે ક્યાં વેચશો? એટલે મને કે અમે આભાર માનીએ છીએ મોદી સાહેબનો, અમિતભાઈ શાહ સાહેબનો અને ગુજરાતના મુખ્યમંત્રીનો. ત્યારે હું સહકારતા મંત્રી હતો. એટલે કે સાહેબ તમે અમારા એફપીઓને જે મંજૂરી આપી છે આના કારણે બધા ખેડૂતો ભેગા થઈ તમે સરકાર જે સહાય આપે છે આ સહાયના કારણે અમે આ બધી પ્રોડક્ટો એ માત્ર ગુજરાતમાં નહીં, દિલ્હી, બેંગ્લોર, મુંબઈના મોટા મોટા મોલની અંદર અમારી પોતાની બ્રાન્ડથી આ વસ્તુ વેચીએ છીએ. એટલે જે જીરું અહીંયા મણના ભાવે વેચાતું હોય એ જીરું 50 ગ્રામ 100 ગ્રામની કાચની બોટલમાં હજારો રૂપિયાના ભાવે વેચાય. એ વ્યવસ્થા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કીધું હતું એક દિવસ કે મારા ખેડૂતોની આવક બમણી કરીશ. સાચા અર્થમાં ખેડૂતોની આવક બમણી થઈ એ દિશામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે. મારી સામે બેઠેલો બૂથનો કાર્યકર્તા
રાત દિવસ તડકો છાંયડો જોયા વગર માત્ર ચૂંટણી આવે ત્યારે કામ કરે એવું નહીં. મારે પૂછવું છે, આ ચૂંટણી આવી એટલે દિલીપજી, આ તમે ધારાસભ્ય અત્યાર નથી તોય પ્રજાની વચ્ચે 24 કલાક ફરો, તમારા ફોટા અમને જોવા મળે, અમારા દશરથભાઈ હોય કે ભાઈ રમેશભાઈ હોય, આ ચાણસમાનો કાર્યકર્તા કોઈ દાડો ઘેર બેઠો નથી. મેં અજયભાઈને પૂછ્યું હમણાં કે ભાઈ આ પાટણ જિલ્લાનું સંમેલન છે શું? એટલે અજયભાઈ કે સાહેબ આ ખાલી ચાણસમાં વિધાનસભાનું સંમેલન છે. જો ચાણસમાં વિધાનસભામાં આ 3-4 હજાર કાર્યકર્તા જો ભેગા થતા હોય અને તમારા ધારાસભ્ય મેં આજ દિન સુધી વિધાનસભામાં તમારા માટે કોઈ પ્રશ્ન પૂછતા હોય મેં જોયા નથી. હાલના તમારા કોંગ્રેસના ધારાસભ્ય કોક દાડો આવે તો પૂછી લેજો કે અમારા વતી અમારા પ્રશ્નો વતી કદાચ પ્રશ્ન પૂછતા હોય તો અમારા લવિંગજી પૂછતા હોય, દિલીપભાઈ કદાચ અમને કહેવડાવો સાહેબ અમારા પ્રશ્નોની ચિંતા કરજો, પણ કોઈ દાડો તમારા ધારાસભ્ય, મને તો ભરોસો છે કે ચાણસમાની પ્રજા, ચાણસમાના કાર્યકર્તાઓ આ વખતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવશે એટલે એનો જવાબ કેવો આપવાનો છે આપણે ભાઈ? કેવો જવાબ આપવાનો છે? જડબાતોડ. ખાલી એટલું પૂછજો કે ભાઈ સરદાર સરોવરથી લઈ અને છેક કચ્છ સુધી પાણી કોણે પહોંચાડ્યું? કોણે પહોંચાડ્યું? કોણે પહોંચાડ્યું? પીવાના પાણીની લાઈનો કોણે નાખી? સોસાયટીઓના રોડ રસ્તા કોણે કર્યા? સ્ટ્રીટ લાઇટ કોણે કરી? અંડરગ્રાઉન્ડ કેબલ કોણે કર્યા? મોટા પોલ કોણે નાખ્યા? ગટર લાઈન કોણે કરી? 4 લાઈન રોડ કોણે કર્યા? સ્કૂલમાં સુધારા કોણે કર્યા? પાણીની ટાંકીઓ કોણે બનાવી? ચાણસમામાં તાલુકામાં 11 મોડેલ સ્કૂલો કોણે બનાવી? ગામડે ગામડે રસ્તા સ્ટેટને લઈને જોડતા કોણે કર્યા? સમી શંખેશ્વર તાલુકામાં નવીન બ્રિજનું કામ કોણે કર્યું? લોકેશ્વર મહાદેવને પ્રવાસન નિગમ થકી વિકાસનું કામ કોણે કર્યું? બીજી નવી 25 સ્કૂલોનું મંજૂરી કોણે આપી? તો ખાલી કોંગ્રેસના મિત્રોને એટલું પૂછજો કે તમે શું કર્યું? આ 5 વર્ષ આપણે તમે એમને આલ્યા, તમે તો નહીં જ આલ્યા. તમે નથી આલ્યા ને તો ના પાડો. આપણે આલ્યા. હાલ આપણને અફસોસ થાય છે કે દિલીપજી હોત તો સારું હોત, પણ હવે અફસોસ આ આવનારા દિવસોમાં ના રહી જાય એની ચિંતા કોને કરવાની છે? એની ચિંતા કોણ કરશે ભાઈ? અને એ વખતે શું જવાબ માંગીશું આપણે? એ વખતે શું જવાબ માંગીશું આપણે? તમે શું કર્યું? હું તમને ખાલી એટલું પૂછું કે તમારે એટલું પૂછવાનું કે ભાઈ તમે 60 વર્ષ રાજ કર્યું, તમને અમારી માતાઓ બહેનો યાદ ના આવી? આ ઘેર ઘેર શૌચાલય કોણે બનાયા? જોશથી બોલો, મને સાંભળાતું નહીં ભાઈ. ઘેર ઘેર શૌચાલય કોણે બનાયા? આ બધા જ ખેડૂતો અહીંયા છે. મારા દશરથજી ખેડૂતોને પૂછવું છે કે ખેડૂતોને સાચું સન્માન, કિસાન સન્માન નિધિ કોણે આપી? ઘરનું ઘર કોણે આપ્યું? પાકા ઘર કોણે બનાવ્યા? જરૂરિયાતમંદ પરિવારોને મફત અનાજ કોણે આપ્યું? કોંગ્રેસના રાજમાં અહીંયા કેટલાય લોકો છે. અમૃતભાઈ નોના હતા એટલે આપણે કુવામાં પાણી કાઢવા જતા હતા, ડોલ નાખીએ, વરડો નાખીએ અને પાણી આવે. હાલ આમાંથી એક વ્યક્તિ મને બતાવે કે કુવામાંથી પાણી કાઢે છે.
એક ઘર ખરું? શું ચાલુ કરીએ છીએ? નળ ચાલુ કરીએ પાણી આવે છે. આ પાણી કોણે પહોંચતું કર્યું? અલ્યા ભાઈ, તમે ગેસના બાટલા આલ્યા નહીં, નહીં તમારી દાદીએ આલ્યા, નહીં તમારા દાદાએ આલ્યા, નહીં તમારા બાપાએ બાટલા આલ્યા, નહીં તમે આપ્યા, તો પાર્લામેન્ટની બહાર આ ગેસના બાટલા નહીં થઈ રહ્યા એવી બૂમો પાડો છો. ખાલી પૂછશો તમે કે નહેરુજીને વિચાર આવ્યો તો તમારા દાદાને? તમારા દાદી ઇન્દિરા ગાંધીને વિચાર આવ્યો તો કે મારા બાટલા હલવા જોઈએ, કે મારી માતાઓ બહેનો આ ચૂલા પર રસોઈ કરે છે, કોઈ દાડો રસોઈ ખરી હોય તો ખબર પડે ને? કોઈ દાડો રસોઈ કરી હોય તો ખબર પડે કે ચૂલો કેમ, કે ભૂંગળી કેમ મરાય છે, એ ખબર નથી. અને બાટલા નથી મળે એની રાડો પાડો છો. તો બાટલા આલ્યા કોણે? તો બાટલા આલ્યા છે મોદી સાહેબ ચિંતા કરશે, તમે ચિંતા ના કરશો. આ ગુજરાતની પ્રજાના, દેશની 140 કરોડ જનતા ની ચિંતા નરેન્દ્ર મોદી સરકાર કરે છે. તમે ખાલી બાટલાના પેલા પોસ્ટર લઈને ઉભા રહો છો. તમને એટલી ચિંતા હોત તો પાર્લામેન્ટમાં અમારા પ્રશ્નોની ચિંતા કરવાની જગ્યાએ પાર્લામેન્ટના પગથિયા ઉપર બેસી અને ખોટો ગેસનો ચૂલો બાળીને તમે ચા જે પીતા હતા ને, ચાના ટેહડા, એના કરતા પાટણમાં ચોણસમાં આવજો, હારી મુરલીની ચા પીવડાવીશું અમે કહીએ. લવિંગજી નગર દિલીપજીના ખેતરમાં 3 ઈંટો મૂકીને હારી ચા પીવડાવીશું કહીએ. આપણે એટલું જ પૂછવાનું છે ખાલી એમને કે આ બધું આલ્યું કોણે? જે દાડે ઓનલાઈન પેમેન્ટની વાત થતી હતી, બેંકના એકાઉન્ટ ખોલવાની વાત થતી હતી, તો ભૂતપૂર્વ કોંગ્રેસના નાણામંત્રી કે ભાઈ ગામડાનો અભણ માણસ, એની પાસે મોબાઈલ ના આવડે, યુપીઆઈ કાર્ડ એટલે શું, બેંકમાં એકાઉન્ટ ના હોય. આજે દેશમાં એક વ્યક્તિ એવી નથી કે જેની પાસે બેંકમાં એકાઉન્ટ ના હોય. એ વખતે રાજીવ ગાંધી કહેતા હતા. આ કેટલાય કોંગ્રેસના મિત્રો, તમને બધાને વિચાર આવતો હશે, અહીંયા બધા જેટલા વડીલો બેઠા છે એને, મને પૂછે કોઈક વખત ગાંધીનગર મળે, હું આમ ભેગો તો પૂછે કે સાહેબ આ આટલી બધી ભરતી કેમ કરો તમે? આ બધા જિલ્લામાં આપણા જાય તો કે કોંગ્રેસ વાળા આયા ને બીજા પાળા જોડાઈ ગયા ને આ કેસરીઓ પહેરવાનો આખો, કે સાહેબ આખા દેશની અંદર બધાને ભાજપમાં જોડાવું છું. તો કેમ? તો હવે એમને એમની પાર્ટી પર ભરોસો રહ્યો નહીં. નેતાને પેલા યુધિષ્ઠિરની જેમ આંખે પાટા બંધાણા છે. કોણે પાટા બાંધ્યા હતા? ધૃતરાષ્ટ્રના આંખે પાટા હતા. કોણે પાટા બાંધ્યા હતા? પાટો કોણે બાંધ્યો હતો? ધૃતરાષ્ટ્રને. કેમ બાંધ્યો હતો? કોણ ઓંધળું હતું? ધૃતરાષ્ટ્ર ઓંધળા હતા. એટલે ગાંધારીએ શું કીધું કે ભાઈ હું જોઈશ નહીં. એવી રીતે કોંગ્રેસના નેતાઓ આજે આંખે પાટા બાંધીને ફરી રહ્યા છે. એમની પાસે વિઝન નથી કે વિઝનરી નેતા નથી. આમાંથી કેટલાય લોકો એવા છે કે સાંજે 6 વાગે આપણે વાળું કરી લેતા હતા. સાંજે 6 વાગે વાળું કરતા એવા કેટલા લોકો છે? કે લાઈટ નથી વાળું કરતા એવા કેટલા લોકો છે ભાઈ? ઓહો, ખૂબ લોકો છે. આ 24 કલાક વીજળી કોણે આલી? આપણે ખાલી કોંગ્રેસના નેતાઓને એટલું જ પૂછવું છે કે તમારા ઘેર આવે ત્યારે કે તમને આવડે શું? કદાચ આપણા નેતા આવે, તમારા ધારાસભ્ય આવે તો પૂછજો. કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા અત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બધે રેલી કાઢવા નીકળે છે. આખા જિલ્લાની રેલી કાઢે. અજયભાઈ, આખા જિલ્લાની રેલીમાં એટલી ખુરશીઓ નહીં હોતી. કોંગ્રેસના નેતા નીકળે ત્યારે આખા જિલ્લામાં એટલી ખુરશી નહીં હોતી, અને એટલી ખુરશી ખાલી અહીંયા ગાડી ચાણસમાં વિધાનસભાના કાર્યકર્તાએ ભરેલી છે. અને ત્યારે પૂછજો કે કોંગ્રેસ કરે છે શું? એ પછી ગુજરાત વિધાનસભા હોય કે દેશની પાર્લામેન્ટ હોય, માત્ર વિરોધ કરવાનું કામ
મોદી સાહેબ જ્યાં જાય, માન્ય ભૂપેન્દ્રભાઈ જ્યાં જાય, વિકાસના કામની જગ્યાએ માત્ર વિરોધ કરવાનું કામ. દેશ આઝાદ થયો ત્યારથી લઈ 60 વર્ષ સુધી માત્ર વાયદા કર્યા અને વાયદાથી આખી સરકાર ચલાવી. આજે કોંગ્રેસના નેતા પાસે વિઝન નથી, વિઝન વગરનું નેતૃત્વ છે. કોઈને આગળ દેશ ભળાતી નથી કે પાટણ કઈ બાજુ હોય, ચાણસમાં કઈ બાજુ હોય, વિકાસ ક્યાં કરવો. અને આજે મોદી સાહેબના કારણે માત્ર ગુજરાત નહીં, ભારત નહીં ને આખા વિદેશમાં ડંકો વાગે છે. આખા અત્યાર સુધીના જેટલા વડાપ્રધાન આયા, સૌથી વધારે સન્માન એ વિદેશની ધરતી પર થયું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનું થયું છે. આજે દેશની 140 કરોડ જનતાને કોંગ્રેસ ઉપર વિશ્વાસ નથી. વિશ્વાસ ને ભરોસો છે તો કોની ઉપર છે? ચાણસમાની પ્રજાને કોની પર ભરોસો છે? ગુજરાતની જનતાને કોની પર ભરોસો છે? એટલે આ આંખે પાટા બાંધેલા આ દૂતરાસ જેવી સ્થિતિ આજે કોંગ્રેસની છે મિત્રો. અને એના કારણે આગામી દિવસોની અંદર તમે હું બધા જોઈએ છે કે કોંગ્રેસ ડે બાય ડે, મેં હમણાં કીધું એમ કે જે જિલ્લામાં જઈએ, જે તાલુકામાં જઈએ, જે વિધાનસભામાં જઈએ કે બીજા રાજ્યોમાં જઈએ તો કોંગ્રેસના નેતા કેવડાવે છે દિલીપજીને કે લવિંગજીને કે ભાઈ કહેજો ને જરા અમારે તમારું જોડે જવું છે. કેમ ભાઈ? કે ભાઈ અમારે ત્યાં વિકાસના કામ થાય, તમારી પાસે મોદી સાહેબ છે, તમારી પાસે વિઝન છે. પાર્લામેન્ટ, પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી મિત્રો આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એનું એકમાત્ર કામ છે વિકાસની રાજનીતિ. આ વિકાસની રાજનીતિ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે ને નાતવાદ, જાતવાદ, ને પ્રાંતવાદ, ને જ્ઞાતિવાદ, માત્ર વિકાસની રાજનીતિ. આ મેં તમને જે કામો ગણાયા ને એ દિલીપજી આજે ધારાસભ્ય છે કે નહીં, મંત્રી છે કે નહીં. હમણાં મેં પૂછ્યું રમેશભાઈને આવતા કે આ 5 વર્ષમાં કેટલા કામ થયા ચાણસમાની અંદર. મને કે સાહેબ કોઈ ભેદભાવ કે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે રાખ્યો નથી. એ જ્યારે જરૂર પડે ત્યારે દિલીપજી આજે મુખ્યમંત્રી જોડે જાય, અમારી જોડે આવે, દશરથજી આવે કે ભરતભાઈ આર્ય આવે કે લવિંગજી આવે. તમારા બધા પ્રશ્નોની ચિંતા એ છે કે ગાંધીનગર સુધી માન્ય મુખ્યમંત્રીને પહોંચાડે છે. સૌથી વધારે વિકાસના કામ એ ભલે અહીંની પ્રજાએ કોંગ્રેસને વોટ આપ્યા, એ કદાચ બટન ભૂલથી દબાઈ ગયું હશે, કદાચ ભરમાઈ ગયા હશે, એવું સમજી લઈએ. પણ આ વખતે તમારી પાસે મિત્રો મોકો છે. આગામી દિવસોની અંદર, આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે મિત્રો તમારે વોર રાખવાની છે અને તમારે ચોકીદાર થઈને ઉભા રહેવાનું કે ચાણસમાની અંદર કોઈ અજાણ્યો વ્યક્તિ તમને ભરમાઈ ના જાય. તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત, નગરપાલિકા હોય, એ મિત્રો ચિંતા તમારે કરવાની છે. આજે આ ઉત્તર ગુજરાતની મારી પહેલી બેઠક ચાણસમાથી શરૂ કરું છું ત્યારે મને આ મારી ચાણસમાના મારા બૂથના કાર્યકર્તા પર ભરોસો છે કે મારા કાર્યકર્તા આપણો જિલ્લો મજબૂત કરવો છે, આપણો તાલુકો મજબૂત કરવો છે, આપણી વિધાનસભા મજબૂત કરવી હશે. તો મિત્રો આ વખતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની અંદર આપણે ભગવો લહેરાવવાની જવાબદારી મિત્રો મારી સામે બેઠેલા બધા જ કાર્યકર્તાઓની છે. આ જય શ્રી રામ બોલો છો ને, તો એ જય શ્રી રામ ક્યારે બોલવાનું છે? ખરા શબ્દોમાં જય શ્રી રામ ક્યારે બોલવાનું છે? કયા દાડે? જે દાડે અહીંથી તમે નીકળો, છૂટા પડો. આગામી દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત 10,000 કરતા વધારે સીટો ઉપર આખા રાજ્યની અંદર ઇલેક્શન છે. મેં હમણાં જ ક્યાંક કીધું કે કોંગ્રેસ પાસે આખા રાજ્યમાં, અમૃતભાઈ તમે તો જૂના નેતા છો, આખા રાજ્યમાં 10,000 કાર્યકર્તા ભેગા થાય એમ નથી. રાહુલ ગાંધી આવે તોય, રાહુલ ગાંધી પોતે આવે તો 10,000 કાર્યકર્તા ભેગા થાય એમ નથી. તો 10,000 કાર્યકર્તા લડાઈ વાત તો દૂર રહી ભાઈ. જો મારી એક વિધાનસભા સીટ ઉપર આ 5,000 લોકો ભેગા થતા હોય તો એનો મતલબ શું થયો? 182 વિધાનસભા છે.
કેટલી 182 એકે હજારો છે. એક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બૂથનો કાર્યકર્તા એકે હજારો છે. એટલે આજના બૂથ સંમેલન કાર્યક્રમની અંદર આપ સૌ જે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો એ બદલ આપ સૌનો આભાર માનું છું. સાથે સાથે એવું ચોક્કસ કહીશ કે દિલીપજી હોય, લવિંગજી હોય, રમેશભાઈ, દશરથજી, આ બધા જ કાર્યકર્તા, તમે બધા જ નીવડેલા કાર્યકર્તા છો. આપણે અહીંથી હું જઉં માન્ય મુખ્યમંત્રીને મોદી સાહેબને મળું તો ચાણસ્માના કાર્યકર્તા એક વચન આપવું પડે, ભરોસો આપવો પડે. દિલીપજી ભરોસો આપશે કે નહીં આપે કાર્યકર્તા? બે હાથ જોડીને બોલો, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. મને તમારી પર પૂરેપૂરો ભરોસો છે. જેમ તમને નરેન્દ્ર મોદી ઉપર ને ભૂપેન્દ્ર પટેલ પરના જેમ કમળ પર ભરોસો છે, એમ મને પ્રદેશના અધ્યક્ષ તરીકે મારી સામે બેઠેલા તમામ કાર્યકર્તા પર પૂરેપૂરો ભરોસો છે.